સાયલાના ગ્રામ્ય વિસ્તારોમાં ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। સાયલા પંથકમાં ન્યૂઝના અહેવાલ પ્રસારિત બાદ તંત્ર આખરે જાગ્યું। સાયલાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ તથા પુલ રિપેરિંગ કરવાની કામગીરી શરૂ। સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહભાઈ સારોલા, સાયલા। શું તમારું નામ? રઘુભાઈ। કયું ગામ? સીતાગઢ। જે આપણે 20 ગામને જોડતા પુલ ને રસ્તાનું કામગીરી શરૂ કરવામાં આવી છે, કેવો આભાર વ્યક્ત, કેવી ખુશી થાય તમને? સારું કર્યું, બહુ આનંદ થાય, રસ્તો સારો થઈ જાય ને એટલું સારું કર્યું। આ તો ખાડા નતા, પણ આ તો બોર્યું ને પાછું। હોસ્પિટલના કામકાજ માટે શું એમ્બ્યુલન્સ કે કાંઈ આવતું હતું? આવે પણ એ બધું આવા ખાડામાં કોણ આવે? વાર લાગે। શું તમારું નામ? મારું નામ રમેશભાઈ મીર, મારું અહીંયા સામાજિક આગેવાન છું અને અહીંયા જે વર્ષોથી આમ તો ગણતરી કરીએ કે આયા અને વગડિયાને જોડતો જે મેન રસ્તો છે, જેમાં ઘણા બધા ગામો આમાં આ રસ્તા ઉપર અવર જવર છે, મેન રસ્તો છે, સતત ને સતત લોકો આ રસ્તાથી ત્રાહિમામ છે, ત્યારે આ મીડિયાના માધ્યમથી સતત ને સતત આ મીડિયા દ્વારા લોકોનો અવાજ બનીને જે કામ મીડિયાએ કર્યું છે એ બદલ અમે સ્થાનિક લોકો અહીંયા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે આ જ મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે તમે જે અત્યારે કામ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ગોકળગાયની ઝડપે અત્યારે કામ ચાલી રહ્યું છે, જો આમનામ હજે ધીમી ગતિએ ચાલશે તો મને લાગે છે કે 2 વર્ષ રસ્તો બનતા થશે, પણ અમે આમ માધ્યમથી તમને કહીએ છીએ કે તાત્કાલિક અસરથી તમારા સમયગાળા પ્રમાણે, સરકારના સમયગાળા પ્રમાણે તાત્કાલિક અસરથી સારો અને સારી ક્વોલિટીવાળો રસ્તો બનાવો એવી અમારી લાગણી અને માગણી છે। આ મીડિયાનો ખૂબ 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 ધન્યવાદ। જો આવનારા સમયમાં હજી પણ જો વ્યવસ્થિતસર ન થાય તો આ જ મીડિયાના માધ્યમથી અમે પાછા સામાજિક આગળ આજુબાજુના ગામ લોકો અવાજ બનીને સરકારની જે સુતેલી સરકાર છે એને જગાડવાનું કામ કરશું। મીડિયાના અહેવાલ વારંવાર પ્રસારિત થતા હોય છે ત્યારે તંત્ર જાગતું હોય છે, શું કહેશો? તંત્ર, હું ને તમે બધા જાણીએ છીએ કે તંત્ર ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય ને એવું લાગે છે, પણ મીડિયા એ ચોથો સ્તંભ છે। જ્યારે પણ કોઈ પણ તંત્ર હોય, કોઈ પણ રાજકીય પાર્ટી હોય કે કોઈ પણ સરકાર હોય, એને ઢંઢોળવાનું, એને જગાડવાનું અને લોકોનો સાચો અવાજ જે બેરી મૂંગી જે સરકાર છે એને સુધી પહોંચાડવાનું કામ મીડિયા કરે છે। એટલે ધન્યવાદ તો મીડિયાને છે કે એ ચોથો સ્તંભ બની અને જે કામ કરી રહી છે, અને એ કામનું પરિણામ અમે અત્યારે અહીંયા આયા અને વગડિયાના રોડ ઉપર અમને અત્યારે દેખાય છે।